રાજકોટ શહેરમાં ખાડો ખોદે તે પડે કહેવત સાચી સાબિત થઈ છે। અમીન માર્ગના કોર્નર પાસે રાજકોટ મહાનગરપાલિકાનો ડ્રેનેજ સફાઈ માટે જતો ટ્રક કોર્પોરેશન દ્વારા અગાઉ ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ ગયો હતો। ઘટનાને લઈને પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલ ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 1 થી 1.5 મહિના પહેલા ખોદવામાં આવેલો ખાડો હજુ સુધી યોગ્ય રીતે પુરાયો ન હતો, જેના કારણે આ ઘટના બની હતી। સ્થાનિકોએ કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે। તો રાજકોટમાં ખાડો ખોદે તેવી કહેવત સાચી પડી, કોર્પોરેશનનું વાહન ખાડામાં ફસાયું। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને છે તે કહેવાય કે અનેક કામગીરીઓ છે તે કરતા હોય છે, પરંતુ આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજી માત્ર ને માત્ર પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન જ છે તે આ એક જે ટ્રક છે અમીન માર્ગ રોડ ઉપર ખાતે ત્યાં ફસાઈ ગયો છે। આ સૌથી મોટો સવાલ અહીં એક ઊભો થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે છે તે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, છતાં પણ લોકોને મળ્યા નામનું છે તે શૂન્ય છે તે મળી રહ્યું છે। તેમજ ખાસ તો લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક છે તે આક્રોશ છે તે જોવા મળી રહ્યો હતો અને અનેક લોકો છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, તમે આખી ઘટના જોઈ હતી, કઈ રીતે ઘટના બની છે? કઈ રીતે ઘટના બની? આ ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રક કોટેજ ચોકથી આવતો હતો, ટર્ન લેતો હતો, કોઈ કારણસર કામગીરી કરવા જતો હતો, એનો ટ્રક આગલું વ્હીલ નીકળી ગયો, પાછળનું વ્હીલ ફસાઈ ગયું। કાકા, ખાસ તો કરોડો રૂપિયા ખર્ચા થાય છે પ્રી મોન્સૂનની કામગીરી, છતાં પણ લોકોને શૂન્ય મળે છે, શું કહેશો? લોકોની પરોપકારી સુખાકારીની કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। ખાલી રૂપિયાનું આંધણ ક્યાં થાય, પબ્લિકના પૈસામાં કમિશન ક્યાં મળે એ સિવાય કામગીરી નથી। આ દર વર્ષે આ જ સમસ્યા ઊભી થાય છે। કાકા, તમે શું કહેશો? દર વર્ષ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, તો અહીં કઈ કામગીરી થઈ છે? ના, કોઈ દી કાંઈ થતી જ નથી, કોઈ દી કાંઈ કાર્યવાહી થતી। આ 6 મહિના પહેલાં રોડ અહીંયા છોડ્યો હતો, અહીંયા છે ને આપણે ગેસની પાઇપલાઇન માટે આ રોડ ઓલો કર્યો। હવે જો આ રોડ અત્યારે હમણાં એક વરસાદ આવશે એટલે પાછું એમને થઈ જશે। કાકા, મેયર એમ દાવા કરી રહ્યા છે, કહી રહ્યા છે કે કોર્પોરેટરો આવીને પોતાની જે કામગીરીને પોતાના વિસ્તારમાં સમીક્ષા કરી રહ્યા છે, આવે છે? કોર્પોરેટર કોઈ દિવસ ચૂંટણી સમયે પણ કોઈ દિવસ દેખાણા નથી, ક્યારેય કોઈ દી દેખાણા નથી, એને ખબરેય નથી, બરાબર? એટલે હવે આ તો આવું જ ચાલતું રહેવાનું છે, આમાં કાંઈ બીજું છે નહીં, સુધારો કાંઈ નથી, એમાં સુધારાની કાંઈ અપેક્ષા છે નહીં। ધન્યવાદ। તો આ હતા લોકો કે જે કહી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચે થાય છે તે માત્ર ને માત્ર પૈસા છે તે વેઠવી નાખે। ત્યારે આપણી સાથે રોહિતભાઈ રાજપૂત પર છે તે જોડાયા છે। રોહિતભાઈ, શું કહેશો? હજી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી, હજી વરસાદ નથી આવ્યો અને તરત જ ટ્રક છે તે ફસાઈ ગયો છે અમીન માર્ગ ઉપર। રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દેખાડા કરે છે, પણ હકીકતે વાસ્તવે રાજકોટવાસીઓને એમાંય હાલાકીનો પ્રશ્ન ઉદ્ભવે છે। તમે જોઈ શકો છો કે અમીન માર્ગના કોર્નર ઉપર છેલ્લા 4 દિવસથી એક ડ્રેનેજ લાઈન ખોલેલી હતી અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાનો ટ્રક ફસાયો છે। આ જગ્યાએ કોઈ વાહનદારી કે વાહન ચાલક ફસાયો હોય ને અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ? આ પ્રશ્ન માત્ર અમીન માર્ગ પૂરતો નથી, આખા રાજકોટની અંદર આવી ડ્રેનેજ લાઈનો ખુલ્લી છે। 2 ફૂટ અને 1 કલાકના કામની અંદર 10 દિવસ ડ્રેનેજ લાઈન ખુલ્લી હોય અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, માત્ર રીલ્સો અને ફોટા માટે લોકોએ મત નથી આપ્યા। રાજકોટના લોકોની અપેક્ષા છે કે ચોમાસાની અંદર રોડ રસ્તા બાબતે ગયા વર્ષ જેવો ફરીથી પ્રશ્ન ઉદ્ભવે નહીં। ખાસ તો મેયર એમ કહી રહ્યા છે કે તમામ કોર્પોરેટરો છે પોતાના વિસ્તારમાં જઈને સમીક્ષા કરી રહ્યા છે, તો શું ખરેખર સમીક્ષા છે? એ માત્ર ફોટો સેશન પૂરતી સમીક્ષા છે, ફોર્માલિટીઝ કહેવાય। તમે ચોમાસામાં આ સ્થિતિ ફરીથી જોઈ શકશો કે ગયા વખત કરતાં આ વખતે રોડ રસ્તા અને ખાડાઓની સમસ્યા ખૂબ ગંભીર હશે। આ કોઈ નાનો પ્રશ્ન નથી। રાજકોટમાં કોર્નરે તમે કોઈ સામાન્ય સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન મળે એવો કે રોડ રસ્તા ચોમાસામાં નહીં હોય, પાણી ચારે બાજુ ભરાશે, ઘરોમાં પાણી ભરાશે, આ સામાન્ય વર્ષોથી આ હાલાકી છે। એટલે રાજકોટના લોકોએ આટલો મોટો જનાદેશ આપ્યો તો ગ્રાઉન્ડ ઉપર મેયર અને પદાધિકારીઓની જવાબદારી બને કે ઉતરવું જોઈએ અને રાજકોટના લોકોને ખરેખર વાસ્તવમાં એવું કહેવું જોઈએ કે ભાઈ સત્તાધીશો ગ્રાઉન્ડ ઉપર છે। અત્ર ઓફિસોમાં રીલ્સો બનાવવાથી અને સાંઢિયા પુલે ફોટા સેશન અને ખાલી ખોટી વાહવાહી કરવાથી નહીં થાય। ધન્યવાદ। તો આ હતા લોકો કે જે કહ્યા છે, આપ દ્રશ્યો પર જોઈ રહ્યા છો કે કહેવાય કે
ખાસ તો જે ખાડો હતો તે પડી ગયો છે, તેમજ હાલ અત્યારે અમીન માર્ગ ઉપર છે તે ક્યાંક ને ક્યાંક છે તે ટ્રાફિક પણ સર્જાતો હોય છે અને હાલ અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર છે તે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. તેમજ સ્થાનિક લોકોનું પણ છે તે ક્યાંક ને ક્યાંક કહેવું પણ છે કે આ માત્ર ને માત્ર છે તે સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનું છે તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહી છે અને કરોડો રૂપિયાના ખર્ચે છે તે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતો હોય છે. તે સૌથી મોટો સવાલ એ છે કે શું આ લોકો નાગરિકોને છે તે આજ જે કહેવાય કે મળે છે સુવિધાઓ. ધનંજય સોનેજા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.